વિદ્યાર્થી મિત્રો, આવનારી તમારી ટાટ એસની પરીક્ષા માટે ખૂબ મહત્ત્વના એવા ધોરણ 9 અને 10ના રૂઢિપ્રયોગનો અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને તમારી ટાટ એચએસ અને ટાટ એસની મેન્સમાં પણ ખૂબ ઉપયોગી થવાનો છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ તમારું ગુજરાતી વ્યાકરણ આવે છે, સાથે સાથે તમે સમશીપીકરણ આ બધી વસ્તુ કરશો ત્યાં પણ ખૂબ ઉપયોગી નીવડવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો તમે એન્ડ સુધી જોજો, અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ આવનારા નવા વિડીયોઝ તમારા સુધી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સચોટ અને સરળ સમજૂતી સાથે જોશું, તો વિદ્યાર્થી મિત્રો ખાસ બન્યા રહેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વન બાય વન જોતા જઈએ, સમય વધુ ના લેતા. ચલો તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ વન બાય વન. પહેલું છે વિદ્યાર્થી મિત્રો, તાળી લાગવી. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? એક તાન થવું. પછી બારે હૈયે. તો શું થશે? દુઃખી હૈયે. પછી આંખ ભીની થવી. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? લાગણીસભર થવું. પછી મોંમાં ઘી સાકર. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. પછી માથું ધૂણાવવું. તો શું થશે? માથું હલાવી હા કે નાનો ઇશારો કરવો. પછી એ વિદ્યાર્થી મિત્રો, નામને રૂપ મિથ્યા કરવું. તો શું થશે? નામને રૂપ મિથ્યા કરવું. તો નિર્મોહી થઈને જીવવું. પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષામાં પૂછાયો છે, તુરિયાનો તાર જાગી ઉઠવો. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સમજણ શક્તિનો ઉદય થવો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આઠે પહોર આનંદ. તો શું થશે? હંમેશા પ્રસન્ન રહેવું. પછી હૃદય સલકાઈ જવું. તો આનંદિત થઈ જવું. પછી શિખર સર કરવા. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સફળતા પ્રાપ્ત કરવી. પછી ધ્વજ ફરકાવવો. તો વિજય મેળવવો. પછી માથે હાથ ફેરવવો. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આશીષ આપવા અથવા તો કાળજી લેવી. છે દરેક વસ્તુ ક્લિયર થયું હશે. આગળ વધીએ હવે. હાથ દેવો. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સહારો આપવો અથવા હૂંફ આપવી. પછી સૂગ હોવી. તો ચિતરી ચડવી. પછી મનના મેલા હોવું. તો ખરાબ દાનત હોવી. ચલો આગળ વધીએ. આચરણમાં મૂકવું. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પાલન કરવું અથવા અમલમાં મૂકવું. પછી કદર કરવી. તો લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફાફા મારવા. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? વ્યર્થ પ્રયત્નો કરવો. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વન બાય વન. ઘી કેળા હોવા. તો પૈસાદાર હોવું. પછી અરેરાટી અનુભવવી. તો શું થશે? ત્રાસી જવું અથવા તો દુઃખ અનુભવવું. પછી આર્થિક સંકળામણ હોવી. તો આર્થિક તકલીફ હોવી અથવા ગરીબ સ્થિતિ હોવી. ચલો અહીંયા સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે વાર પૂછાયો, અને હમણાં જે તમારી મેન્સમાં પણ આ પ્રશ્નો ટાટ એસની મેન્સમાં પણ પૂછાયો હતો, નવનેજા પડવા. તો ખૂબ તકલીફ પડવી. પછી હૃદય દ્રવી ઉઠવું. તો ખૂબ જ દુઃખી થવું. પછી 1755 તો અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ગણિત. પછી ચાલતા થવું. તો મૃત્યુ પામવું. ચલો પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પગ જડાઈ જવા. તો સ્તબ્ધ થઈ જવું અથવા તો સ્થિર થઈ જવું. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આંખો ભીની થવી. તો લાગણીશીલ થઈ જવું. પછી ધાજ ચડવી. તો ગુસ્સો આવવો. પછી ચકિત થઈ જવું. તો આશ્ચર્ય પામવું. પછી થાકીને લોથ થઈ જવું. તો અતિશય થાકી જવું. પછી કંઠે પ્રાણ આવવા. તો ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડના તમે બે વાર રિવિઝન કરશો વિદ્યાર્થી મિત્રો, બે વાર વિડીયો જોશો એટલે કે તમારા માઇન્ડમાં આ વસ્તુ સેટ થઈ જશે. ચલો આગળ વધી વિદ્યાર્થી મિત્રો, રિવિઝન ખાસ કરજો, કેમ કે આ તમને ઘણી જગ્યાએ ઉપયોગી થશે. ચલો આગળ વધીએ. આગને ઠારી શકે. તો વિઘ્નોને શાંત કરવા અથવા તો પાર કરવા. પછી હાંજા ગગડી જવા. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ખૂબ ગભરાઈ જવું. પછી ગોડા ગઢવા. તો આયોજન કરવું અથવા તો વિચારવું. પછી
સસરવું નીકળવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. પછી આંખો ફાટી જવી તો આશ્ચર્યચકિત થઈ જવું. પછી પેટ દેવું તો મનની વાત કહેવી. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હડી કાઢવી. શું? હડી કાઢવી તો શું થશે વિદ્યાર્થી મિત્રો? હડી કાઢવી તો દોડ મૂકવી. પછી એકના બે ન થવું તો વાત પર મક્કમ રહેવું. પોતાની વાત પર મક્કમ રહેવું પણ તમે લખી શકો છો. પછી બે ઘોડા વાટ જોવી. બે ઘોડે વાટ જોવી તો ખૂબ આતુરતાથી રાહ જોવી. પછી જીવતરના દાન દેવા તો કુરબાન થઈ જવું. પછી મોડું વહાણ આપવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? માણસ ના હિંમત બને, એટલે કે માણસનું ના હિંમત બનવું. ચલો પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અડધા થવું તો ચિંતાતુર થવું. ચલો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો ક્લિયર. આગળ વધીએ. ખાટું મોડું થવું તો બગડી જવું. પછી જીભ ન ઉપડવી તો બોલવાની હિંમત ન હોવી. પછી હૃદય સાથે ચાપવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રેમથી ભેટવું અથવા તો આલિંગન આપવું. પછી તેડી લાવવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બોલાવી લાવવું. પછી હરક પદુડા થઈ જવું તો આનંદથી ગાંડા ઘેલા થઈ જવું. પછી સમસમી જવું તો ધૂંધવાઈ જવું. આ પણ ઘણીવાર પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો. પછી હૈયું ભરાઈ આવવું તો દુઃખ કે લાગણીથી રડું થઈ જવું. ચલો આગળ વધીએ. વહારે ધાવવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સહાય કરવા આગળ વધવું. ચલો પછી ગોઠી જવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ફાવટ આવી જવું. પછી હૈયું કકડી ઉઠવું તો હૃદયમાં દુઃખ થવું. પછી હૈયે ટાટક વળવી તો શાંતિ થવી. પછી પનારે પડવું તો માથે પડવું. ચલો પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. છાતીએથી અડગો કરવો તો દુઃખ સાથે સ્વજનોને પોતાનાથી દૂર કરવા. ચલો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો ક્લિયર. લાસ્ટ હવે થોડા જ બચ્યા છે વિદ્યાર્થી મિત્રો, શાંતિથી જોઈ લઈએ આપણે. ચલો પછી શું છે વિદ્યાર્થી મિત્રો? કે કૂળને ઉજાડવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કૂળને શોભાવવું. પછી આયુધારા વહેવી તો શું થશે? જીવતા રહેવું. પછી ડીંગ થઈ જવું. આ પણ પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ એક્ઝામમાં, કે ડીંગ થઈ જવું તો શું થશે? આશ્ચર્યચકિત થઈ જવું અથવા તો આભા બની જવું. ચલો પછી ગળે ડૂમો બાજી જવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ગળગળા થઈ જવું. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. રૂવાડા ઊભા કરી દેવા તો રોમાંચિત થઈ જવું. પછી વાતોના ગાડા ભરવા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અતિશય વાતો કરવી. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધર્મનો થાંભલો ખરી પડવો તો ધર્મવીરનું અવસાન થઈ જવું. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા ધોરણ 9 અને 10ના તમામ રૂઢિપ્રયોગો, જે તમારી ટાટ HS, ટાટ S અને તમારી પ્રિલિમ્સ મેન્સમાં બંને કામ આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ વિડીયોને સેવ કરીને રાખજો. હવે